ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલમાં બંગાળની ખાડીની સિસ્ટમ છે તે નબળી પડી છે, પરંતુ આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. છેલ્લા 48 કલાકમાં સૌથી વધારે વરસાદ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાબક્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે વિંડીની મદદથી સમજીએ આ વરસાદી સિસ્ટમ વિશે. તો તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભારતનો મેપ, એમાં આ વિંડી મોડલ છે. તો હાલમાં જે ભારતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિનું નિર્માણ થયેલું છે. સૌપ્રથમ વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં હાલમાં વરસાદ કેવી રીતે આવી રહ્યો છે. તો બંગાળની ખાડીની જે વરસાદી સિસ્ટમ છે તેના કારણે હાલમાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવ્યો છે, પરંતુ હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે વધારે નબળી પડીને લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને હાલમાં તેનું કેન્દ્ર છે રાજસ્થાનમાં. બીજી એક વરસાદી સિસ્ટમની વાત કરીએ દર્શક મિત્રો, તો તે છે મોન્સૂન ટ્રફ, કે જે છેક બિકાનેરથી લઈને મણિપુર સુધી તે ફેલાયેલો છે. અને આ જ મોન્સૂન ટ્રફ સાથે એક વધારાનો ટ્રફ છે કે જે પશ્ચિમ રાજસ્થાનથી દર્શક મિત્રો છેક આ જે સિક્કિમ છે એટલે કે હિમાલયન રિજન છે ત્યાં સુધી તે ફેલાયેલો છે. આ ઉપરાંત અન્ય એક વરસાદી સિસ્ટમ છે જેનું નામ છે ઓફશોર ટ્રફ. તે સાઉથ ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલો છે. આ રહ્યું સાઉથ ગુજરાત અને ત્યાંથી કેરળ સુધી જે ઓફશોર ટ્રફ ફેલાયેલો છે. આ તમામ સિસ્ટમોના લીધે હાલમાં ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. બંગાળની ખાડીની સિસ્ટમની દર્શક મિત્રો વાત કરીએ તો તે હાલમાં હવે ધીરે ધીરે તે પશ્ચિમ દિશામાં ખસી રહી છે અને હાલમાં તે પાકિસ્તાન તરફ જઈ રહી છે અને આગામી 2 થી 3 દિવસમાં તેનું જોર આપણા ત્યાં નોંધપાત્ર રીતે ઘટી જશે. હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ કે ગુજરાતમાં જે અત્યાર સુધીમાં સિઝનનો કેટલા ટકા વરસાદ પડ્યો છે અને આ માટે દર્શક મિત્રો આપણે રીજન વાઇઝ એનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ વાત કરીએ દર્શક મિત્રો આ જે કચ્છ રીજન છે તેની, તો કચ્છ રીજનમાં 20.67% જેટલો વરસાદ પડ્યો છે. આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કચ્છ રીજન, તો ત્યાં 20.67% જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે. આ પછી વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર એ બધા જે જિલ્લાઓ છે ત્યાં 46.76% જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે. આ પછી વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતની, તો મધ્ય પૂર્વ ગુજરાતમાં દર્શક મિત્રો આપણા ત્યાં હાલમાં 62.16% જેટલો વરસાદ નોંધાયો છે. આ પછી વાત કરીએ સૌરાષ્ટ્ર રીજનની, તો સૌરાષ્ટ્ર રીજનમાં 48.81% જેટલો વરસાદ દર્શક મિત્રો એ પડ્યો છે. અને આ પછી વાત કરીએ દક્ષિણ ગુજરાતની, કે જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, ત્યાં 91.35% જેટલો વરસાદ આપણા ત્યાં નોંધાયો છે. પરંતુ દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે જે કચ્છ અને સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં હજુ પણ 7% વરસાદની ઘટ છે અને સંભાવના છે કે આવનારા જે વરસાદના રાઉન્ડ આવશે તેમાં તે કવર થઈ જશે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે, જેમ કે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, ત્યાં વરસાદની ઘટ છે અને કચ્છમાં પણ વરસાદની ઘટ છે. હવે દર્શક મિત્રો આપણે સેટેલાઇટ મેપની મદદથી જાણીએ કે હાલમાં વાદળોની સ્થિતિ શું છે. તો તમે આ હવામાન ખાતાનો લેટેસ્ટ આ સેટેલાઇટ મેપ જોઈ રહ્યા છો કે હાલમાં જે રાજસ્થાનના જે વિસ્તારો છે ત્યાં હાલમાં જે ગાઢ વાદળો છવાયેલા છે અને ઉત્તર ગુજરાત અને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં હાલમાં વાદળો છવાયેલા છે. હવે દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે કઈ જગ્યાએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો દર્શક મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કચ્છ, આ પછી સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા. ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ એટલે છે કેમ કે જે બંગાળની ખાડીની જે વરસાદી સિસ્ટમ છે તેના શિયર ઝોન હજી પણ આ જે રીજન છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને આ જ કારણે હાલમાં આ જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તો તમારા ગામ, શહેર, તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.